તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા આ 15મા પાઠ આપણું પર્યાવરણ એમાં આગળ વધીએ. સમજવાનું આવે છે એટલે ટૂંક નોંધ આવે છે પ્રશ્ન નંબર 9 પર આહાર જાળ. આહાર એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ આપણો ખોરાક પોષણ આપણે જે મેળવીએ છીએ તે. હવે એમાં કંઈક જાડું બની જાય છે એવું કંઈક છે. ઝાડ એટલે કરોડિયું કેવું જાડું બનાવે, બરાબર ને, એ પોતાના શિકારને પકડવા માટે. તો આ આહાર સંબંધિત કોઈક ઝાડની વાત કરે છે. મારા ખ્યાલથી તમે આ આહાર ઝાડ કોને કહેવાય એ કદાચ નાના ધોરણોમાં પણ શીખી ગયા આવ્યા હશો, બરાબર છે. ધારો કે ભૂલી ગયા હોય કે નહીં આપ્યું હોય નાના ધોરણોમાં, તો અત્યારે આપણે ફરીથી જોઈ લઈએ. શું કહે છે એના ઉત્તરમાં ભાઈ ટૂંકનો લખવાનું છે, સમજાવવાનું છે આહાર ઝાડ વિશે. સજીવો એમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે. ખ્યાલ જ છે આપણને, બરાબર ને. સજીવો ખાલી વનસ્પતિ જે છે ને વિદ્યાર્થી મિત્રો, લીલી વનસ્પતિ એ જ ઉત્પાદક છે, એ જ પોતાનો ખોરાક જાતે બનાવે છે. વારંવાર કહું છું, બાકીના બધા જ પ્રાણીઓ ખોરાક માટે એકબીજા પર આધાર રાખે છે, બરાબર ને. ચાલો આગળ વધીએ. એકબીજા પર આધારિત હોય છે અને આહાર શૃંખલા બનાવે છે, જેની ચર્ચા પણ આપણે લાસ્ટ વિડીયોમાં કરી ગયા છે, બરાબર ને. આહાર શૃંખલા કોને કહેવાય? સૌથી પહેલાં શૃંખલા શરૂ થાય એક સીધી આપણે ચેન સ્વરૂપમાં સમજા, સીધી ચેન કે ભાઈ પહેલાં વનસ્પતિ, લીલી વનસ્પતિ, એને ખાનાર તૃણાહારી પ્રાણીઓ, એને ખાનાર સર્વાહારી પ્રાણીઓ, એને ખાનાર માંસાહારી પ્રાણીઓ, બરાબર ને. પગથિયા પ્રથમ પોષક સ્તર બનાવ્યા, પગથિયા તરીકે દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર, એવું પણ શીખ્યા કે આ દરેક જેટલા પણ અલગ અલગ નિવસન તંત્રો છે, બગીચાનું કે દરિયાનું કે સ્થળજ કે રણનું, તો દરેકમાં આ રીતે પોષક સ્તરના 3 કે 4 પગથિયા હોય છે, એ પણ આપણે શીખ્યા, બરાબર છે. હજુ આગળ વધ્યા. જો હજુ સુધી આ ઝાડની વાત નથી કરતા, ઝાડની વાત ધીમે રહીને આવશે. હજુ તો શૃંખલાની વાત કરી કે ભાઈ આહાર માટે એકબીજા પર આપણે આધારિત છીએ અને એના માટે આપણે શૃંખલા બનાવીએ, બરાબર છે. હજુ આગળ વધીએ. શું કહે છે કે વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્ર પોતાની આગવી આહાર શૃંખલા ધરાવે છે. હા, તો બધાની આહાર શૃંખલા અલગ અલગ હોય. આપણે ગયા વિડીયોમાં એનો ફોટો પણ જોયો હતો, તળાવની અંદર કઈ રીતે હોય, તૃણભૂમિમાં કેવી રીતની આહાર શૃંખલા હોય, બરાબર ને. આપણે એનો ફોટો જોયો છે. હવે આહાર ઝાડની વાત આપણે સમજવું. કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો આ ખાસ સમજો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી. જે આપણે આહાર શૃંખલામાં ફોટો જોયો ને તૃણભૂમિનો, તો કે એટલો સીધો ને એટલો સરળ અને એકદમ સીધું નથી ભાઈ, બરાબર છે. આપણે એવું સમજ્યા હતા કે ભાઈ તૃણભૂમિ હોય અને તૃણભૂમિની અંદર ધારો કે ભાઈ લીલી વનસ્પતિ છે અને આપણે લીલી વનસ્પતિ હતી ઘાસ જેવી, તો એને ખાનાર તૃણાહારી પ્રાણી તરીકે તીડ હતું. એને ખાનાર તૃણાહારી જે પ્રાણી એ લોકોએ બતાવ્યું હતું તે તીડ હતું. હવે આપણે વિચારવાની વાત એ છે કે આ જે લીલી વનસ્પતિ હતી ઘાસ જેવી, તો શું તીડ જ એ લીલી વનસ્પતિને ખાશે? તૃણભૂમિમાં ખાલી તીડ જ એવું છે કે જે લીલી વનસ્પતિને ખાશે? તો તમે કહેશો કે ના, બીજા ઘણા બધા પ્રાણીઓ એવા હશે કે જે લીલી વનસ્પતિને પોતાના ખોરાકમાં લેતા હશે. તીડ જેવા બીજા કેટલાય કીટકો, બીજા કેટલાય પ્રાણીઓ એવા હશે, બરાબર છે. ત્યાર પછી આપણે એવું શીખ્યા હતા કે તીડ જેવા પ્રાણીને દેડકો આવીને ખાઈ જશે. દેડકો હોય તો એવા પ્રાણીઓને ખાઈ જાય. તો શું દેડકો ફક્ત ને ફક્ત તીડનો જ પોતાના ખોરાકમાં ઉપયોગ કરે છે? ફક્ત ને ફક્ત એ તીડ જ ખાય, બીજા કીટકો ના ખાય? મચ્છર છે, માખી છે, નહીં ખાય? ભમરા? તમે કહેશો કે નહીં, એ તો ખાઈ શકે. મતલબ કે અગર આપણે આ આહાર શૃંખલાને એકદમ ડિટેલમાં અભ્યાસ કરીએ કે ભાઈ કોણ કોને ખાઈ રહ્યું છે, તો એક સીધી આપણને ચેન નહીં મળશે, એક સીધી શૃંખલા નહીં મળે. ખ્યાલ આવે છે? અમુક વખત તો આપણને ખબર ના પડે. ધારો કે આપણે જંગલમાં ગયા છે, બરાબર છે, તો જંગલમાં તો કેટલા બધા પ્રાણીઓ હોય, બરાબર છે. તો આજે કયા પ્રાણીને કયું પ્રાણી આવીને ખાઈ જશે આપણને ખબર હોતી જ નથી. એવું નથી કે ભાઈ હરણ છે તો એને વાઘસી આવીને જ ખાઈ જશે, બરાબર ને. હરણને ખાનાર ત્યાં દીપડાઓ પણ હશે, ચિત્તાઓ પણ હશે, જંગલી કૂતરાઓ પણ, ઘણા બધા કૂતરાઓ ઝુંડમાં ભેગા થઈને શિકાર કરતા હોય છે. તો તમે સમજી શકતા હશો કે આ બહુ જટિલ વસ્તુ છે કે કોણ કોને કોને ખાય.
એવા ઘણા બધા પ્રાણીઓ છે કે જે બીજા અલગ અલગ પ્રાણીઓને મારીને ખાતા હોય છે. કંઈ સિક્કો નથી માર્યો હોતો. જેમ કે આપણે નાના હતા ત્યારે એવું શીખવાડવામાં આવે કે ભાઈ ઉંદરને કોણ ખાય તો કે બિલાડી, બિલાડીને કોણ ખાય તો કે કોઈ કૂતરો. તો કંઈ સિક્કો ના માર્યો હોય કે બિલાડી છે તો ખાલી કૂતરાએ જ એને ખાવાની, બરાબર ને. દીપડો આવશે, શિયાળ હોય, વરુ હોય, રીંછ હોય, વાઘ હોય, સિંહ હોય, એ લોકો પણ આવા પ્રાણીઓને મારીને ખાઈ શકે ને. મતલબ કે બિલાડીને કોણ ખાશે, ધારો કે જંગલમાં હોય જંગલી બિલાડી, બરાબર છે, તો એને કોણ ખાશે કે આજે બચી જશે એ પણ ખબર નથી હોતી. એને ઘણા બધા પ્રાણીઓ ખાનારા છે. બિલાડીની વાત કરીએ તો બિલાડી આજે આહારમાં શું લેશે એના માટે પણ કેટલા બધા ઓપ્શન હોય. તો તમે સમજી શકતા હશો કે અહીંથી લાઈન વાંચું છું કે વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. જટિલ વસ્તુ બની જાય છે ને કોણ કોને ખાય એ વસ્તુ જોવા જઈએ તો, બરાબર છે. ચલો હજુ આપણે આગળ વધીએ. સામાન્ય રીતે શું કહે છે ભાઈ, સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવનો આહાર તરીકે ઉપયોગ કરે છે. કેટલી ફાઇન વાત કરી જુઓ. હમણાં તમને સમજાવ્યું કે ભાઈ કૂતરો એટલે બિલાડી ખાય, તો કંઈ શીખવા નથી માર્યો કે કૂતરાએ ખાલી બિલાડી જ ખાવાની. ઘણી બધી વસ્તુ ખાઈ શકે છે. બુકમાં તો અત્યારે ખાલી આપણને 2 જ કીધું છે કે 2 અથવા વધારે પ્રકારના. તો આપણને ખબર છે કે ભાઈ કૂતરા તો ભાઈ વધારે પ્રકારનો, કૂતરો બિસ્કિટ પણ ખાય અને દૂધ આપો તો એ ચાટી જાય, બિલાડી આપો તો એ ખાઈ જાય, કૂતરો ઉંદર હોય તો એ ખાઈ જશે, બરાબર ને. ઘણી બધી વસ્તુ ખાય કૂતરાઓ તો ભાઈ. મતલબ કે સામાન્ય રીતે, ફરીથી જુઓ સમજો, સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને અનેક પ્રકારના સજીવોનો એ પોતે આહાર પણ બને છે. જુઓ બરાબર ને. તો બની જ શકે ને ભાઈ. આપણે જો આપણે વાત કરીએ, બરાબર છે, તો આપણે આહારમાં તો કેટલી અલગ અલગ વસ્તુઓ લઈએ. ધારો કે આપણે જંગલમાં ગયા હોય તો બોલો આપણે પોતે પણ આહાર બની જઈએ ક્યારેક. કોણ આવીને ખાશે ભાઈ? વાઘ આવીને ખાઈ શકે, સિંહ આવીને ખાઈ શકે, દીપડાઓ આવીને ખાઈ શકે, જંગલી કૂતરાઓ આવીને ફાડીને ખાઈ શકે ભાઈ. અજગર આવે તો અજગર તો આખા આપણે ગળી જઈ શકે. એટલે આપણે પોતે પણ એમ સમજો કે કોઈનો આહાર બની શકીએ છીએ, બરાબર ને. આપણે પોતે પણ કોઈનો આહાર બની શકીએ છીએ. આપણે ખાનાર પણ ઘણા છે. એવું નથી કે ભાઈ મને ખાનાર એક જ છે. જો આહાર શૃંખલામાં કેવું સીધું ભણાવ્યું કે ભાઈ લીલું ઘાસ, એને ખાનાર તીડ, તીડને ખાનાર દેરકો, દેરકોને ખાનાર સાપ કે અજગર, એને ખાનાર પેલા ઘી. તો શું છે, એક સીધી શૃંખલા બનાવી. પણ આ તમે સમજી શકતા હશો કે એક સીધી ચેન નથી, સીધી શૃંખલા નથી કે એક પ્રાણીને એક જ જણ ખાય અને એને એક જ જણ ખાય અને એને એક જ જણ ખાય. એવી રીતે આ કામ થવાનું નથી. બોલો, ખ્યાલ આવે છે? હજુ આપણે આગળ વધીએ. તો આ કામ જો એવી રીતે થવાનું ના હોય ને તો તમે સમજી શકતા હશો કે આ એક સીધી સાકર, એક સીધી શૃંખલા બની શકે એવું પોસિબલ નથી. હવે અહીં કોણ કોને ખાય છે એ વસ્તુ સમજવાની આપણે કોશિશ કરીએ ને તો તમે જરા આ ફોટામાં ચેક કરો, એક તમે ગૂંચવાઈ જશો કે ખાલી કઈ લાઈન ક્યાં જાય છે. ગૂંચવાઈ જાય ભાઈ. આ છે ને તે એક સીધી ચેન નથી બનતી. જુઓ, જેમ કે આપણે જો શરૂઆત કરીએ આ લીલી વનસ્પતિ, બરાબર છે, એને ખાનારા આ હરણ જેવા પ્રાણીઓ, એને ખાનારા એના કરતાં સર્વાહારી પ્રાણીઓ એની ઉપર આવેલા, એને ખાનારા દીપડા, શિયાળ જેવા પ્રાણીઓ, એને ખાનારા ઉચ્ચ માંસાહારી વાઘ, સિંહ. બોલો, ખ્યાલ આવે છે? હવે તમે આ વસ્તુ અહીં સમજો કે આ જે હરણ મને અહીં આપેલું છે ને ભાઈ, કે બકરી કઈ હું છે દેખાતો, બકરી લાગે છે, કઈ ખબર નથી શું કરતી, બહુ નાનું ચિત્ર છે, હરણ કે બકરી. તો એવું નથી કે એ આ ખાલી લીલી વનસ્પતિ જ ખાય ભાઈ. આને મન થાય તો એ આ પણ ખાઈ શકે ને ઘાસ ફૂસ. બોલો, ખ્યાલ આવે છે? હવે આ જે ઘાસ ફૂસ છે એવું સિક્કો નથી માર્યો કે ખાલી હરણ જ ખાય. એને આ પ્રાણી પણ ખાઈ શકે, એને આ પ્રાણી પણ ખાઈ શકે, ઉંદર છે કદાચ. બોલો, ખ્યાલ આવે છે? હજુ આગળ વધીએ. ધારો કે એમ માની લઈએ કે આ જે સસલું છે, બરાબર, સસલાને કોણ ખાશે? તો ભાઈ સસલાને કોણ ખાશે તો કંઈ નક્કી ના કહી શકીએ, બરાબર છે. આ રીતે પેલું શિયાળ થાય કે વરુ ટાઈપ જેવું પ્રાણી કોઈ દેખાય છે એ પણ આવીને ખાઈ શકે ભાઈ. એને તો આ જે સસલું છે એને આ પણ ખાઈ શકે.
બોલો, ખ્યાલ આવે છે તમને વિદ્યાર્થી મિત્રો? બરાબર છે. આ જે અહીંયા આપેલું છે તે દરિયાનું નિવસન તંત્ર આવેલું છે, લીલી વનસ્પતિ છે, એને ખાનાર તૃણાહારી કોઈ પ્રાણી છે, એને ખાનાર નાની માછલી, એને ખાનાર મોટી માછલી. મોટી માછલી જમીન પર કે કશું હોય તો એને વાઘસી પણ ખાઈ શકે, કંઈ નક્કી નહીં ભાઈ. તો મતલબ કે તમે એને આમ સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકતા નથી. બરાબર છે. આ જગ્યા પર આ માછલી છે, બરાબર, નાની માછલી, તો કદાચ આપણને મનુષ્ય નથી, આમાં મનુષ્યને મન થાય તો મનુષ્ય પણ આવીને તરત ખાઈ શકે એને. તો કઈ સિક્કો થોડી માર્યો છે કે આને આ જ ખાશે, પહેલાને પહેલો જ ખાશે. બોલો, ખ્યાલ આવે છે? આ દેરકો છે, જુઓ. દેરકોને કોણ ખાય? તો ભાઈ સાપ કે સાપ કે અજગર આવીને પણ ખાઈ જઈ શકે એને આ બગલા જેવા પ્રાણીઓ પણ ચાંચમાં દબાઈને ખાઈ શકે. તમે સમજી શકતા હશો કે આ એક સીધી શૃંખલા નથી બનતી, એક જાડું બની ગયું. જુઓ, કરોળિયાનું કેવું જાડું હોય. તો આપણે આ આહાર કોણ કોને ખાશે એ સંબંધ સમજવાની કોશિશ કરીએ ને ભાઈ, તો આપણે ગૂંચવાઈ જશું. આ રીતે એરો પાડ્યા કરીશું તો એક ઝાડ બની ગયું. એટલે આને આપણે કહીએ છીએ આહાર ઝાડ. બોલો, ખ્યાલ આવશે ભાઈ? હજુ આપણે આગળ વધીએ. ચલો, શું સમજાવે છે એને આપણે ફરીથી સમજીએ કે ભાઈ આથી એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત હોય છે. એક સીધી શૃંખલામાં નથી બતાવી શકાતા, શાખાઓ નીકળે છે કે ભાઈ દેડકાને તો ભાઈ 2-3 જણ ખાઈ શકે ભાઈ, બરાબર ને? શૃંખલા નીકળે છે ને ત્યાંથી, સીધી ચેન નથી નીકળતી. આમ આહાર શૃંખલાઓની શાખાયુક્ત એક જાળીરૂપ રચના બને છે, એને આહાર ઝાડ કહેવામાં આવે છે. બોલો, ખ્યાલ આવે છે આહાર ઝાડ? ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 10 લઈશું. ટૂંકમાં સમજાવો જૈવિક વિશાલક. વિદ્યાર્થી મિત્રો, સમજવાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. સમજવાની દ્રષ્ટિએ એક્ઝામમાં પૂછી પણ શકાય છે, પણ કંઈક નવું છે, કંઈક વધારે વ્યવસ્થિત સારું સમજવાનું કંઈક આવે છે. જુઓ, શું સમજાવવાનું છે ભાઈ? જૈવિક વિશાલક. ખાસ સમજો, ખાસ. સજીવો તેમની આહારની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહીને આહાર શૃંખલાની રચના કરે છે. ભાઈ એ તો આપણે ક્યારનું ખબર છે, કેટલી વાર આ લાઈન બોલવા આવી ગઈ, બરાબર ને? આપણે આગળ વધીએ. આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરમાં વહન પામે છે. એ પણ સમજ્યા. લીલી વનસ્પતિ ઉર્જા પોષક દ્રવ્યો બનાવે છે, એની ઉપરના સ્ટેપમાં રહેલા તૃણાહારી પ્રાણીઓ એને ખાય છે, ખબર છે? તૃણાહારી પ્રાણીઓ અને પેલા સર્વાહારી પ્રાણીઓ ક્રમિક ઉપલા સ્તરમાં ઉર્જાનું અને પોષક દ્રવ્યોનું વહન થાય છે, જે આપણને જાણ છે, ખબર છે, શીખ્યા, બરાબર ને? જે પ્રાણી જેને ખાશે તો એના શરીરમાં ઉર્જા ધીમે ધીમે જાય, ખબર છે? જો નિવસન તંત્રના જૈવ ઘટકોમાં, હવે અહીંથી ખાસ સમજો, આ બધી વસ્તુ આપણે જે છે ને તે આ શીખી ગયા તે છે, બરાબર છે? હવે જે આવે છે તે કંઈક નવું આવે છે. સમજો, જો નિવસન તંત્રના જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે. આ લાઈન ખાસ સમજવાની છે. શું કહે છે કે નિવસન તંત્રના જૈવ ઘટકોમાં. જૈવ ઘટકો એટલે વિદ્યાર્થી મિત્રો, દીકરાઓ, સજીવોની વાત કરે છે કે સજીવના શરીરની અંદર કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે. આપણા શરીરની અંદર, સજીવોના શરીરમાં જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે. જો આપણા શરીરમાં જે પદાર્થો આપણે પ્રવેશ કરાવીએ છીએ ને, જે પદાર્થોનો આપણે પ્રવેશ કરાવીએ છીએ ને, તો એ બધા જૈવ વિઘટનીય પદાર્થોનો આપણા શરીરમાં પ્રવેશ કરાવીએ. જેમ કે આપણા ખોરાક, દાળ, ભાત, શાક, રોટલી, કંઈ પણ વોટેવર, એ બધા આપણા શરીરમાં પચી જાય છે, પાચન થઈ જાય છે, એમાંથી આપણને ઉર્જા મળે છે. પણ ક્યારેક ક્યારેક એવું બને કે આપણા શરીરમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થનો પ્રવેશ થાય. હવે તમે વિચારશો કે ભાઈ કયો જૈવ અવિઘટનીય પદાર્થ આપના શરીરમાં આવે છે ભાઈ, અને કેવી રીતે આવે છે? 1-2 ઉદાહરણ દ્વારા હું સમજાવું, તમે બહુ ફાઇન સમજજો. ધારો કે જ્યારે ખેડૂત ખેતી કરતો હોય છે, બરાબર છે, તો એ શું કરે છે
કે પોતાના પાકને કીટકો અને કૃમિઓ કે કોઈ પણ પ્રકારના વાયરસ કે બેક્ટેરિયા કે ફૂગથી બચાવવો હોય ને એટલે જંતુનાશક દવાઓનો છંટકાવ કરતો હોય છે, કીટકનાશક દવાઓનો છંટકાવ કરતો હોય છે. હવે આ દવાનો છંટકાવ કરે, બરાબર છે, તો થોડાક સમય સુધી આ જે દવા છે એના કણો, દવાના જે કણો છે હવામાં તરતા રહેશે થોડાક સમય સુધી. થોડાક સમય પછી આ બધા જે કણો છે એ જમીન પર પાછા પડશે. કણો જમીન પર પડશે એટલે પછી જમીનને રોજ પાણી મળવાનું છે, તો પાણી સાથે આ જંતુનાશક દવા તમે સમજી શકતા હશો કે મિક્સ થઈ જશે, દવા જમીનમાં અંદર ઉતરશે ધીમે ધીમે પાણીની સાથે સાથે. હવે આ જે પાણી છે તો મૂળ શોષણ કરશે એનું, અને આપણને ખબર છે કે જમીનમાંથી જે મૂળ છે ને કંઈ ફક્ત ને ફક્ત પાણીનું શોષણ નથી કરતો, પાણીની સાથે કંઈ કેટલા પ્રકારના ખનિજ ક્ષારો અને ધારો કે આવી જંતુનાશક દવાઓ મિક્સ થઈ ગયા હશે ને તો એ પણ લઈ લેશે. હવે આવી જંતુનાશક દવાઓમાંથી બોલો વિચાર કરો કે વનસ્પતિ ખોરાક તૈયાર કરે, અને એ ખોરાક તૃણાહારી પ્રાણીઓ ખાશે, સર્વાહારી પ્રાણીઓ ખાશે, કદાચ આપણે પણ ખાઈશું. હવે વિચાર કરો કે આ જંતુનાશક દવાયુક્ત જે પદાર્થ એટલે કે જે ખોરાક બન્યો છે એ આપણા શરીર માટે જૈવ વિઘટનીય કહેવાય કે જૈવ અવિઘટનીય કહેવાય? તમે કહેશો કે આ તો જૈવ અવિઘટનીય પદાર્થ છે. તો મતલબ આપણા શરીરમાં, બરાબર ને, આપણે જૈવ લોકો છે, આપણા શરીરમાં જૈવ અવિઘટનીય પદાર્થ ઘૂસ્યો. હવે શરીરમાં અંદર આવીને શું કરશે એ બધાને ખબર છે કે આપણને માટે નુકસાન, આપણા માટે વિષ સમાન છે. વિષ એટલે કે ઝેર, એટલે તો ટૂંકનું નામ તમે જુઓ ને, જૈવિક વિશાલન. સજીવોની અંદર વિષકારક દ્રવ્યો ઉમેરાવાના. હવે સમજો ભાઈ, આ રીતનું શાકભાજી કે કોઈ એ ફળ હતું કે ભાઈ જંતુનાશક દવાયુક્ત કંઈ પણ હતો ખોરાક, એ મેં આજે ખાધો, પછી આવો જ ખોરાક હું આવતીકાલે ખાઈશ, એની કાલે ખાઈશ, મતલબ કે રોજે રોજ આવા ખોરાકને હું ખાયા જ કરીશ, તો શું થશે? તો ભાઈ મારા શરીરમાં આવા વિષકારક પદાર્થો, આવા જૈવ અવિઘટનીય પદાર્થોની સાંદ્રતા વધશે, પ્રમાણ વધશે, જે મને નુકસાન કરશે ને, જે શરીરમાં જશે એ શરીરને નુકસાન કરશે. બરાબર ને? લીલી વનસ્પતિ નીચલું પોષક સ્તર છે, એની ઉપર ઉપલા સ્તર પર આવો તૃણાહારી. તો તૃણાહારી પ્રાણીઓમાં આ બધા જે વિષકારક પદાર્થો છે એનો દિવસે ને દિવસે વધારો થશે. તે અહીં લખ્યું છે કે ઉપલા પોષક સ્તર પર જશો, લીલી વનસ્પતિથી ઉપલા પોષક સ્તર પર તમે જાઓ તો એની સાંદ્રતામાં ક્રમશઃ વધારો જ થતો રહેવાનો. બોલો, ખ્યાલ આવે છે? જૈવિક વિશાલન આને કહેવાય છે ભાઈ. શું કહે છે જૈવિક વિશાલનમાં? કે જો નિવસન તંત્રના જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે. બીજું એક ઉદાહરણ આપો. અમુક લોકો કેવું સ્મોકિંગ, ધૂમ્રપાનની ટેવ હોય, પણ ઘણી બધી ટીવી પર જાહેરાતોમાં પણ બતાવે છે કે સિગરેટ પેલું ધૂમ્રપાન કરે ને તો ફેફસાની અંદર, બરાબર ને, ફેફસાની અંદર જૈવ અવિઘટનીય પદાર્થ જમા થાય છે, ફેફસા કાળા પડી જાય. જેટલા આ વ્યક્તિ ધૂમ્રપાન કરે એટલા એની અંદર આ વિષકારક દ્રવ્યોનો સાંદ્રતામાં, એટલે કે વિષકારક દ્રવ્યો વધતા જ જાય, સાંદ્રતા વધતી જ જાય એની. આપણે ઘણી ટીવી જાહેરાતોમાં આવું વસ્તુ આવે છે, આપણે સમજીએ છીએ, જોઈ શકીએ છીએ. જૈવિક વિશાલન આને કહેવાય. એક ઉદાહરણ આ લોકોએ પણ આપ્યું છે, તે આપણે સમજીએ. જુઓ, જે મેં તમને લોકોને સમજાવ્યું તે જ ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો. ચલો જુઓ શું કહે છે કે કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગ તેમજ કીટકોથી બચાવવા માટે, એનાથી નિયંત્રિત કરવા માટે આપણે જંતુનાશકો અને રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. ખબર છે, ખેડૂત લોકો વાપરે છે, બરાબર છે. આ રસાયણો ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં ભળી જાય. મેં તમને કીધું મિક્સ થશે જમીન સાથે. ભાઈ ભૂમિ અથવા પાણીમાંથી તે વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી તૃણાહારીઓમાંથી માંસાહારીઓના શરીરમાં આ પ્રવેશ લે. બરાબર? તૃણાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણી, એટલે ક્રમશઃ ઉપલા સ્તરમાં તમે જાઓ ને એટલે સાંદ્રતામાં ધીમે ધીમે વધારો થાય શરીરની અંદર. આગળ વધીએ. ભાઈ આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી તેઓ પ્રત્યેક પોષક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય છે. એ આપણા શરીરમાં પાચન નથી થતું ભાઈ, એનું કચરો બહાર નથી નીકળતો ભાઈ, શરીરમાં જમા થશે જૈવ અવિઘટનીય પદાર્થ, જે આપણને નુકસાન કરી શકે છે, આપણને બીમાર કરી શકે છે, આપણને મારી શકે છે. બરાબર છે? તો ભાઈ આને જૈવિક વિશાલન ઘટના કહેવામાં આવે છે. આ ઘટનાને જૈવિક વિશાલન કહેવામાં આવે છે. ઓકે,
ચાલો, તો ભાઈ સમજવાની દ્રષ્ટિએ પણ બહુ સરસ સવાલ છે અને એક્ઝામમાં પૂછી પણ શકાય છે. તો જૈવિક વિશાલન વિદ્યાર્થી મિત્રો ટૂંકનો ભૂલતા નહીં. બરાબર છે. આપણે વધીએ છીએ આગળ. જો બીજું એક ઉદાહરણ આપેલું છે. કોનું ઉદાહરણ આપેલું છે? ડીડીટીનું આપેલું છે. ડીડીટી ખબર છે ને? આપણે જ્યારે ચોમાસું ચાલતું હોય કે આપણા આસપાસ કીટકોનો ઉપદ્રવ વધી ગયો હોય ને, તો આપણી આસપાસ જે સરકારી જે કર્મચારીઓ હોય ને, સરકારી ઓફિસ હોય ને, એમાંથી સફેદ કલરનો એક પાવડર આપણા રસ્તા પર છાંટી જાય. ડીડીટી પાવડર એને કહેવાય. હવે આ જે પાવડર છે ને ભાઈ, કીટનાશકો છે, એનાથી કીટકો મરી જાય. ડીડીટી છે ને એ કીટનાશક છે, કીટકો મરી જાય. તો આ જે કીટનાશકો છે ને, શું કહે છે કે પેલિકન અને ફાલ્કન જેવા પક્ષીઓના અસ્તિત્વ માટે ભયજનક છે. એટલે અગર તો ડીડીટીની સાંદ્રતામાં વધારો થયો તો આ પક્ષીઓ બહુ જોખમમાં મુકાઈ જવાના ભાઈ, મરી જશે. બીજું તમે એ સમજો કે આ પાવડર છાંટી ગયા આપણા ઘરની આસપાસ, ફૂટપાથ પર ને બધા, અને પછી વરસાદ પડે છે, તો બધો આ જે ડીડીટી પાવડર છે વરસાદમાં મિક્સ થશે, પાણીમાં હાકે ને. આ બધું પાણી બોલો છેલ્લે ગટરમાં ભળશે અને ગટર કોઈ નદી, તળાવ, સરોવર, ઝરણામાં મિક્સ થશે. મતલબ કે આ બધું ડીડીટી વાળું પાણી ક્યાં જશે? નદી, તળાવ, સમુદ્ર બધે ફસે. હવે તમે સમજી શકતા હશો કે પાણી પ્રદૂષિત થયું તો હવે ત્યાં પાણીની અંદર રહેતા પ્રાણીઓની શું હાલત થશે, માછલીઓને બધા જેટલા પણ હશે એની શું હાલત થશે તમે જાણી શકતા હશો, સમજી શકતા હશો. બરાબર છે. તો આ છે જૈવિક વિશાલન. ખ્યાલ આવે છે ને? આ જે નુકસાનકારક પદાર્થો છે જે જૈવ અવિઘટનીય છે, એ ક્રમશઃ તૃણાહારીઓ, માંસાહારીમાં સાંદ્રતા વધે ધીમે ધીમે, અને અંતે મૃત્યુ જ આવે ભાઈ, બીજું કંઈ થાય નહીં. પ્રદૂષણ ઘટાડવું પડે આપણે. બોલો, ખ્યાલ આવે છે? જો શું સમજાવે છે તે સમજીએ. ડીડીટીની સાંદ્રતામાં વધારો થઈ રહ્યો છે. જેમ જેમ ડીડીટીની સાંદ્રતામાં વધારો થાય તેમ તેમ કોને નુકસાન થાય તે તમે સમજજો. સૌથી પહેલાં પાણીની અંદર ડીડીટી છે 0.0000003 ppm પાર્ટ્સ પર મિલિયન. 1 મિલિયનમાં ખાલી આટલા ડીડીટીના કણો હોય. બરાબર છે? ખૂબ ઓછી સાંદ્રતા કહેવાય આ રીતે હોય તો. આટલા ડીડીટીના અણુઓ હોય તો કંઈ પ્રોબ્લેમ આવતો નથી. પણ ધારો કે આ ડીડીટીની સાંદ્રતા 0.04 પર પહોંચે, પાર્ટ્સ પર મિલિયન, તો જે પાણી પ્લવકો છે નદીમાં એને નુકસાન થશે. નાના જીવજંતુ, કીટકો ટાઈપ જેવા જે દરિયામાં રહેતા હોય એવા સજીવોને પ્રાણી પ્લવકો કહીશું આપણે. અગર આ પાણીની અંદર ડીડીટીનું પ્રમાણ 0.5 ppm થાય તો નાની માછલીઓને નુકસાન ચાલુ થઈ જશે, મરવામાં છે. અગર આ પ્રમાણ 2 ppm પર પહોંચ્યું તો મોટી માછલીઓ, અને આ પ્રમાણ ડીડીટીનું પ્રમાણ 25 ppm પર પડ્યું તો આ રીતનું જે પક્ષી છે, પેલિકન અને ફાલ્કન, જે લોકો જે પક્ષીઓ છે એ માછલી ખાઈને જીવે છે, માછલી ખાતા પક્ષીઓ પર આની સીધી અસર થવાની, આ લોકો પણ પછી મરશે. એટલે ડીડીટીની સાંદ્રતા જેમ વધી રહી છે તેમ કયા પ્રાણીઓને નુકસાન થશે એનો એક ચાર્ટ આપેલો છે. બરાબર છે? એટલે આપણે સમજી શકીએ છીએ કે આ જે ડીડીટી છે એ જૈવ અવિઘટનીય પદાર્થ છે. એ જૈવ શરીરમાં પ્રવેશ કરે છે અને ક્રમશઃ ઉપલા સ્તરમાં તમે જાઓ તો સાંદ્રતામાં વધારો થાય છે, એ લોકોના શરીરમાં એને નુકસાન પહોંચાડે છે. ઓકે, તો આ પણ એક જસ્ટ તમને એક્ઝામ્પલ આપેલું છે જૈવિક વિશાલનનો. હજુ આગળ વધીએ જૈવિક વિશાલનની અંદર. તો શું કહે છે કે કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને છે. વાત તો સાચી છે કે સૌથી ઉચ્ચ કક્ષાના સજીવો આપણે છીએ, મનુષ્ય. તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે. બોલો, તમે ચેક કરો, ઘણાને છે ને હવે તો કેવું કે પહેલાંના જમાનામાં લોકો 100 વર્ષ સુધી જીવતા હતા. હવે તો 100 વર્ષ જીવાતું જ નથી, ગમે એટલી કાળજી રાખે. સારામાં સારું ખાઈએ તો પણ શાકભાજી જેમાં જંતુનાશક દવાઈ યુક્ત આવી જાય તો વિચાર કરો તમે, કેન્સરની બીમારી કેટલી ફેલાય છે, કેટલા લોકોને કેન્સર થાય છે. તો મતલબ કે આવો કચરો શરીરમાં જમા થતો હશે તો જ ધીમે સંકેન્દ્રણ વધ્યા કરે, બીમાર થાય.
સંચય પામતા જાય છે. તેથી કૃષિ ઉત્પાદન વધારે મેળવવા માટે આ રસાયણોની આવશ્યકતા હોવા છતાં એનો નિયંત્રિત ઉપયોગ કરવો જરૂરી છે. શું કહે છે કે આ જે રસાયણયુક્ત કેમિકલ વાપરીએ છે ને ભાઈ, તો એનો ઉપયોગ જરા ઓછો કરી દે તો સારું. ચલો આગળ વધીએ. એક પ્રવૃત્તિ આવે છે, એકદમ ઇઝી પ્રવૃત્તિ છે, તે જરા સમજી લે એકદમ ઝડપે. શું કહે છે કે કૃષિ ક્ષેત્રે જંતુનાશકો અને અન્ય રસાયણના ઉપયોગ પર પ્રતિબંધ યોગ્ય છે કે અયોગ્ય છે એની ચર્ચા કરો. કે ભાઈ જંતુનાશક વાપરવાના જ નહીં, એવું કરીએ. એટલે આ જે જંતુનાશક દવા વાપરીએ છે કે આ પ્રતિબંધ કરી દઈએ આપણે, ભાઈ દવા વાપરવાનું બંધ કરી દો, તો આ નિર્ણય યોગ્ય કહેવાય કે અયોગ્ય કહેવાય એની પણ આપણે ચર્ચા કરીએ. ચાલો ભાઈ શું કહે છે, સમાચાર પત્રોમાં તૈયાર ખાદ્ય સામગ્રીમાં જંતુનાશકો અને અન્ય રસાયણોની માત્રા વિશે સમાચાર છપાતા રહે છે. ખબર છે આપણને પેપરમાં અને ન્યૂઝમાં ઘણી વાર આવતું હોય છે કે પેલામાં પેલી મિલાવટ છે, પેલામાં પેલું મિલાવટ છે, હે ને. મિલાવટનો બિઝનેસ કેવો ચાલે છે તે આપણે પેપરોમાં ને બધા વાંચ્યા કરીએ છીએ, સમાચારમાં પણ આવે છે. કેટલાક રાજ્યોએ આ પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકેલો છે, એ પણ આપણને ખબર છે. નુકસાનકારક હોય તો પ્રતિબંધ કરવો જ પડે ને ભાઈ. આગળ વધીએ. આની પરથી મને પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન નંબર 1. ચલો શું કહે છે કે તૈયાર ખાદ્ય પદાર્થો કે સામગ્રીમાં જંતુનાશકોનો સ્ત્રોત કયો છે? તૈયાર પદાર્થમાં તો શું કહે છે કે ખેતરમાં પેસ્ટ એટલે કે જંતુનાશકોના નિયંત્રણ માટે જંતુનાશકનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ જંતુનાશકો જૈવ અવિઘટનીય છે અને આહાર શૃંખલા દ્વારા આપણા ખોરાકમાં પ્રવેશે છે. ખબર છે. આ ઉપરાંત ખાદ્ય સામગ્રીની જાળવણી માટે કેટલાક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. આ પેકેટમાં આપણે બધું ખાઈએ ને, તો જો તમે ચેક કરજો, અંદર આપણે પેકેટ ખોલે ને તો અંદરથી કંઈ ગેસ નીકળે, હવા જેવું કંઈક નીકળે. અંદર પહેલેથી અમુક હવા, કેમિકલયુક્ત હવા મિક્સ કરેલી હોય છે કે જે પદાર્થને અંદર સડવા નથી દેતો, એને હવાય નથી જવા દેતો. હવા લાગી જાય ને તો ભાઈ એની અંદર જંતુનાશક દવા કે પદાર્થોની અંદર આ રીતનો એક સ્ત્રોત છે. ઠીક છે. હજુ આપણે આગળ વધીએ. શું આ જંતુનાશક પદાર્થો જંતુનાશક પદાર્થો અન્ય ખાદ્ય સ્ત્રોતના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશી શકે છે? તો આરામથી કહીશું કે હા, પ્રવેશે જ ને ભાઈ. હા, અનાજના દાણા, શાકભાજી, ફળ, દૂધ, ઈંડા, માછલી વગેરે ખાદ્ય સ્ત્રોતના માધ્યમથી જંતુનાશક પદાર્થો આપણા શરીરમાં આરામથી પ્રવેશ કરે. એ લોકોના શરીરમાં જૈવ અવિઘટનીય પદાર્થ હોય, આપણે એને ખાઈએ, આપણા શરીરમાં આરામથી આ પદાર્થો એન્ટર થશે. હજુ આપણે આગળ વધીએ. શું આવે છે કે ભાઈ કયા ઉપાયો દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણની માત્રા ઓછી કરી શકીએ? ભાઈ તો ભાઈ ખેતરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણનો નિયંત્રિત ઉપયોગ કરો. ભાઈ ઓછામાં ઓછો ઉપયોગ કરો. નંબર 2, કૃષિ ઉત્પાદનોમાં જંતુનાશકના પ્રમાણની સતત દેખરેખ રાખો, તેમજ નિયમિત સમયાંતરે ચકાસણી કરતા રહો કે ઓછું વાપરે છે કે નહીં. માત્રા ઓછી કરવા માટે આ જ વસ્તુ પર લેવા પડશે, આ જ પગલાં લેવા પડે. અને છેલ્લો ઓપ્શન છે ભાઈ કે કાર્બનિક કૃષિનો વ્યાપ વધારવામાં આવે. ભાઈ કીટકોને મારવા માટે શું કરો? આ દવાઓનો ઉપયોગ નહીં કરો, ભાઈ કાર્બનિક કૃષિનો કંઈ અપનાવો કે જેમ કે લીમડાના પાનનો ધુમાડો કરો. લીમડાના પાનનો ધુમાડો કરો, બધા કીટકો દૂર દૂર ભાગી જાય. તો આ નહીં, બીજી પણ આવી ઘણી ટેકનિકો હશે તો એનો ઉપયોગ કરો એમ કહે છે. આમ ઉપરોક્ત ઉપાયો દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણની માત્રા આપણે શું કરી શકીએ છીએ? ભાઈ ઓછી કરી શકીએ છીએ. નંબર 4 આવે છે, કેટલાક રાજ્યોએ તૈયાર ખાદ્ય સામગ્રી પર શા માટે પ્રતિબંધ મૂક્યો છે? તો શું કે તૈયાર ફૂડ પેકેજ જોઈએ જ નહીં ભાઈ, પ્રતિબંધ મૂકેલો છે. ભાઈ કેટલાક રાજ્યોએ, જવાબ લઈએ, કેટલાક રાજ્યોએ તૈયાર ખાદ્ય સામગ્રી પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે એમાં જંતુનાશકોનું પ્રમાણ ઊંચું હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઓકે, ચલો, તો આ એક પ્રવૃત્તિ છે જેમાં સવાલ જવાબ હતા, તો એકદમ ઇઝી કહી શકાય એ રીતનું છે. ઓકે, આગળ વધીએ. 11મો પ્રશ્ન લઈએ. પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું નામ આપવાનું છે, ઉદાહરણ આપવાનું છે, અને એમાંના વિવિધ પોષક સ્તરો આપણે સમજવાના છે. પોષક સ્તર જોઈ ગયા આપણે. પહેલું પોષક સ્તર પર ઉત્પાદકો આવે, એની ઉપર તૃણાહારી, એની પર સર્વાહારી, માંસાહારી, ઉચ્ચ માંસાહારી. પાછું સમજવાનું આવે છે એટલે એકદમ ફટાફટ પતી જશે. ચલો જો સમજીએ. ભાઈ આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ કે પગથિયાને પોષક સ્તર કહેવામાં આવે છે.
મેં ઘણી વખત શબ્દ હું બોલી ગયો છું, દાદર ચડીએ, પગથિયા ચડીએ, ક્રમિક ચરણ પગથિયાને આપણે શું કહીએ છીએ? પોષક સ્તર. ભાઈ નિવસન તંત્રમાં પોષક સ્તર હોય તો એ ઉર્જાનું વહન દર્શાવે છે, ખબર છે? પણ ઉર્જાનું વહન, જે પ્રાણી આહાર તરીકે ખાશે એના શરીરમાં ઉર્જા આવે, એટલે ક્રમશઃ ઉર્જા ઉપલા પોષક સ્તર તરફ એક માર્ગી વહન કરે છે, વન વે. પણ તમને સમજાવેલો જ છે મેં. હજુ આગળ વધીએ. આહાર શૃંખલા ભક્ષ્ય ભક્ષક વચ્ચેના ક્રમિક સંબંધ બતાવે છે. ભક્ષ્ય એટલે કે જે પ્રાણી ખવાઈ ગયું તે. ભક્ષક એટલે કે જેણે શિકાર કરીને ખાધું તે. ભક્ષ્ય એટલે કે જેનો શિકાર થઈ ગયો, જે પોતે આહાર બની ગયો. અને ભક્ષક એટલે કે જેણે ખાધું તે. તો આહાર શૃંખલા આપણે જોઈએ એટલે શૃંખલા જોવાથી ખબર પડે કે આમાં કોણ ભક્ષ્ય છે અને કોણ ભક્ષક છે, ખબર પડી જાય આપણે આહાર શૃંખલા પરથી, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ચાલો જોઈએ કે ફરીથી તમને લોકોને પોષક સ્તર આપેલા છે, જે આપણે સમજી જ ચૂકેલા છીએ, બરાબર ને? જો ઘાસ, જેને ઉત્પાદક કહેવાય. ઉંદર કે જે પ્રાથમિક ઉપભોગી, જેને કહેવાય આપણે દ્વિતીય પોષક સ્તર. લીલી વનસ્પતિ એટલે કે પ્રથમ પોષક સ્તર. ઉંદરને ખાનાર સાપ એટલે કે દ્વિતીય ઉપભોગ્ય, એને કહેવાય તૃતીય પોષક સ્તર. આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું આવશે. સાપને ખાનાર સમડી તૃતીય ઉપભોગી એને કહેવાય, કે જે ચતુર્થ પોષક સ્તર બનાવે છે. આ બધું આપણે સમજી ગયા. અને આપણે એ પણ સમજી ગયા વિદ્યાર્થી મિત્રો, ભાઈ આપણે એ પણ સમજી ગયા કે આવું એક સીધી ચેન સ્વરૂપમાં, આપણે સીધી શૃંખલામાં એને સમજાવી શકાતા નથી. ડિટેલમાં ઉતરીએ ને ભાઈ, તો ભાઈ ઉંદરને ખાનાર કે કેટલાય પડેલા છે, સાપને ખાનાર કે કેટલાય પ્રાણીઓ પડેલા છે, બરાબર ને? તો આ એક આહાર જાળ જ બને છે, પણ આપણે એને શૃંખલા સ્વરૂપે પણ સમજી શકીએ છીએ. ઓકે, તો આજના વિડીયોમાં આપણે આટલું લઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આની આગળ આપણે વધીશું.